करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ઋત ધાતુ, ઋતેરિયંગ સૂત્ર, સૌત્ર ધાતુ છે, સૂત્રમાં રહેલો ધાતુ છે। ઋત ધાતુને યંગ પ્રત્યય લાગે છે, સનાદિમાનો છે। ઋતમાંથી ઋતીય કરી દે છે। બે લકાર જઈ ગયા છે, વર્તમાન લટ, અનધ્યત અને લંગ। અનધ્યત અને લંગ પણ આવશે, અનધ્યત અને લુંગ પણ આવશે। અનધ્યત અને લંગ જોઈ ગયા છે। આત્મનેપદી ધાતુ છે, યંગમાં અંગની સંજ્ઞા થઈ રહી છે, ઋતીય એટલે અનુદાત ગીત આત્મનેપદમ। ત્રીજો લકાર જોવાનો છે, લોટ ચ, આજ્ઞાર્થ, આત્મનેપદ। પહેલા પ્રત્યયો જાણી લઈશું। પીના, ગોસ્વામી પીના। હા સર। આત્માની પદમાં લોટ લકાર આત્માની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત। તમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે બનશે। અને આમેતઃ સૂત્રથી એનું આમ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ અને મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। બંનેમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ અને ઈયથામ બનશે। અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ અને ઈથામ। ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે અને ઈથે બનશે। પછી આમેતઃ સૂત્રથી એનું આમ થશે એટલે ઈતામ અને ઈથામ પ્રત્યય બનશે। આમ પ્રથમ પુરુષ દ્વિવચનમાં ઈતામ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઈથામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અંત બનશે। અને ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે બનશે। અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે। અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ। ધ્વમમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી ધ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે બનશે। અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ બનશે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ અને ઐ છે તો આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે ઐ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। બંનેમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની અને મયંગમાં રહેલા ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહઈ અને આ મહઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વહઈ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મહઈ પ્રત્યય બનશે। આમ તામ, ઈતામ, અંતામ, સ્વ, ઈથામ, દ્વમ
અય આ વહય આ મહય પ્રત્યય બનશે. બરાબર છે. તનો તામ પિતાત્મને પદાનામ તેરે હામેતઃ અને પછી તામ. આ તામમાં હિતે અને પછી ઈતા. જ્યાં જ્યાં આ હોય ત્યાં આ તો ગીત ઈયતા લોકો એરવલી હામેતઃ અને ઈતામ થઈ જશે. છ માં અંત અંતે અંતામ થાસસે સ્વ સ્વ સવાભ્યામ વામૌ આથમ ધ્વમમાં સવાભ્યામ વામૌ ધ્વમમાં ધ્વમ ઈઠ ટીતાત્મને પદાનામ ટેરે અડુતમસ્ય પિચ્ચ હિત અય અને અય થઈ જશે. આ વહય થઈ જશે અને આ મહય થઈ જશે. એક સૂત્ર આવશે પણ આવે ત્યારે બતાવું છું. ઉત્તમ પુરુષમાં પ્રક્રિયામાં આવશે. ફળ એનું એ છે પણ સૂત્ર બદલાઈ રહ્યું છે. થાતું છે ઋત. ઋતમાં ઋતેર્યંગથી યંગ. યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા તસ્ય તસ્ય લોપ અદર્શનમ લોપ અને એ પછી જોડી દઈએ ય તો ઋતીય બની જશે. કર્તરી શપ આવશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી શની લશક તદિતથી અ રહ્યો. અહીંયા પણ અ છે. તો ગુણ્યથી પરરૂપ એકરૂપ બરાબર અ યાની તૃતિ. પ્રત્યય છે ત. પ્રત્યય છે ત. ટિત આત્મને પદાનામ ટેરેથી તે અને પછી જ્યાં એ થયો છે અહીંયા એ થયો છે ત અને એને શું કરી દઈશું આમે તહથી તો કે આમ કરી દઈશું. અને આમ કરવામાં તહલન છે પાછળ આ છે એટલે બની જશે તામ. બની જશે તામ. અને અહીંયા સીધા જોડી દઈએ સહ ઋતીય તામ. તૃતીયતામ. તૃતીયતામ અર્થ કરીશું તે ઘૃણા કરો નિંદા કરો. તે ઘૃણા કરો નિંદા કરો. દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ છે ધાતુ છે ઋત. ઋતિરિયંગ સૂત્રથી ઇયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઋતીય. કર્તરિષ્ય વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અતો ગુણ્યથી પરરૂપ એક આદેશ થશે એટલે ઋતીય અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરોધીથી યનો લોપ થતા ઈતામ થશે. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી
એત્વ થતા ઈતે થશે ને આમે ત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા ઈતામ પ્રત્યય બનશે. પદંતાંગ છે અને પરમાં ઈકાર હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે અને રૂપ બનશે તૌ ઋત્યેતામ. તમે બે ઘૃણા કરો. તો ઋતીયતામ તૃતીયતામ બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ઋત. મેડમ ઋત ધાતુ છે એમાં ઋતેરિયંગ સૂત્રથી યંગ થશે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે જોડી દેતા ઋતીય થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લસક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે અને અટો ગુણિત પર રૂપ એક થતા ઋતીય. પછી પ્રત્યય છે જ છોંત સૂત્રથી અંતે થશે અને આત્મની પદાનામ ટેરેથી અંતે. આમિત સૂત્રથી અંતામ થશે. પછી નશ્ચ પહેલા તો નશ્ય પદાન અ છે અતો ગુણે અને ય. એકરૂપ. તો હમ આનો અ જ રહેશે ઋતીય અને નકારનો અનુસ્વાર નશ્ચ પદાંતસ્ય જલી નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો ઋતીય અનુસ્વાર થઈ જશે તામ અને ઋતિયંતામ. પછી અનુસ્વાર અનુસ્વારસ્ય યય પર સવર્ણથી અનુસ્વારનો ફરીથી ન થઈ જશે તે ઋતિયંતામ. તે બધા ઘૃણા કરો. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે રુદ્ધ. ગોસ્વામી પીના. હા સર. ઋત ધાતુ છે ઋતેરિયંગ સૂત્રથી ઇયંગ પ્રત્યય લાગશે. યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઈ તમાં ભળી જતા ઋતીય કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિથી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. યમાં અ છે ને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પર રૂપેકાદેશ થશે એટલે ઋતીય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. જવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. જોડી દેતા બની જશે ઋતીયસ્વ. ત્વમ ઋતીયસ્વ તું ઘૃણા કર. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે રુથ. રમેશ. ઋત ધાતુ ઋતેરિયન સૂત્રથી યંગ લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. બરાબર ઋતીય કર્તરી સાપ લાગશે. ની લસક પદ્ધતિથી અને પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય ત્યાં અ રહેશે. અતો ગુણથી જોડી ઋતીય થશે. પ્રત્યય છે આથામ. તીત આત્માને પદારામ તેરે સૂત્રથી આથે થશે. પહેલા
આ તો ગીતથી યથામ હા આ તો ગીતથી યથામ અને લો પરિવાર વાળીથી યનો લોપ. હિથામ હમ હિતાત્મને પદાનામ તેરેથી હિથે ઈથે આમે તહથી ફરી પાછું થામ થામ એ થામ ઈ છે એટલે અને હાથ ગુણ એ હાથે એ એ થશે ગુણ. ઈ વામ બરાબર રૂતી વગેતા રૂતી એ થામ. અમે બે ઘૃણા કરો ધૃણા કરીએ છીએ કે કરો આજ્ઞાત તમે બે ઘૃણા કરો ઘ બહુવચનમાં મધ્યમ પુરુષ બહુવચન. પ્રજાપતિ હિના સાહસ થશે ધાતુ છે રુથ. નહીં સર મેં આગળના લેક્ચર પણ એટેન્ડ નહીં કર્યા ને એટલે નહીં થાય. અતીત રુતેરિયમથી યંગનો આદેશ થશે અને જ્ઞાની હલંત્યમથી હિત સંજ્ઞા થશે અને રુધિય બનશે અને કર્તરી સ્ટોપ વિકરણ લાગશે પની હલંત્યમથી અને શની લસક તદ્ધિથી હિત સંજ્ઞા થશે. રુતિય ધ્વમ ધ્વમ આત્માને પદાનામ તેરે થી દ્વે ને અને પછી સવાભ્યામ વામવ ધ્વમ થી થઈ જશે વમ વમાં રહેલો એકારની જગ્યાએ સવાભ્યામ વામવ પાછો અમ થઈ જશે એટલે ધ્વમ હતા ધ્વમ ત્યાંને ધ્વમ ત્યાં ધ્વમ અને રુતિય ધ્વમ છોડી દઈએ તો રુતિય યુ યમ રુતિય ધ્વમ ધ્વમ. તમે બધા ઘૃણા કરો નિંદા કરો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે રુથ પીના. હા સર. રુત ધાતુ છે રુતેરિયંગ સૂત્રથી ઇયંગ પ્રત્યય લાગશે. ઇયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિથી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઈ તમાબાળી જતા રુતિય યમાં પણ અ છે અને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપેક આદેશ થશે એટલે રુતિય. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે અને આડું થશે પીછે સૂત્રથી આટનો આગમ થશે. આ અને અઈ છે તો આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે અઈ. અહીંયા આદંત અંગ છે વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ થશે વૃત્તિય. અહમ વૃત્તિય હું ગુણા કરું. અહીંયા દરેકમાં અનુસ્વારની જગ્યાએ મ થઈ જશે કારણ કે રૂ છે. અહીંયા એક સૂત્ર આવી રહ્યું છે કાર્ય તો એનું એ છે પહેલા જ્યારે પ્રત્યય બને છે પ્રત્યય ઈટ છે અને એને ટીત આત્માને પદાનામ ટેરેથી એત્વ કરીએ છીએ તે એ થયો. પછી આડું તમસ્ય પિત્તથી આઠનો આગમ કરીએ છીએ એટલે કે આ આડું તમસ્ય પિત્ત છે અને પિત્ત પણ છે તો આ બાજુ એ તો આગળ ખરા અહીંયા અને એ છે આ આઠનો આગમ છે
આ પ્રત્યય છે અને એત અહીંથી ડબલ અહીં ડબલ અહીં ક્યાં ગઈ? તો અહીંયા પણ અહીં થઈ રહ્યો છે. ફરી જ્યારે પ્રક્રિયા કરી રહ્યા છીએ, પ્રક્રિયામાં અહીંયા આટસ્થ્યથી એક કરીએ છીએ, પછી પાછળ ફરી પાછો આવે છે. છ એક 88 वृद्धिरेचि वृद्धिरेचि શું કહે છે? વૃદ્ધિ એચી એચ નું એચી એચ અને એચ અવર્ણાત એચ વર્ણે પરે સંહિતાયામ સંધિમાં પૂર્વપરયોः એકઃ વૃદ્ધિ એકાદેશ ભવતિ. શું થઈ જશે? તો કે વૃદ્ધિ થઈ જશે. અવર્ણ જ્યારે કરીએ ત્યારે અકારાત કે પછી આકારાત સંહિતાયા એકારઃ ઐકારઃ ઓકારઃ અને ઔકારઃ વિદ્યતે ચેત રહેલા હોય તો ઉભયો વૃદ્ધિ એકાદેશ ભવતિ. આદેશ છે, બંનેને કાઢી મૂકીને નવો આદેશ થઈ જાય છે. તો આ રીતે એક નવું વૃદ્ધિ રેચી કાર્ય એનું એ છે વૃદ્ધિ કરવાનું. ઉપર આટસ્થ્યથી પણ વૃદ્ધિ કરે છે, વૃદ્ધિ રેચીથી પણ, કારણ કે એ જ હોવાના કારણે સૂત્ર બદલાઈ જાય છે. વૃદ્ધિ રેચી પહેલામાં 8 હતું, આગળ એની ઉપર 8 છે, તો આટસ્થ્યથી પણ વૃદ્ધિ થાય છે. અને પછી ફરી પ્રક્રિયામાં આવીએ છીએ, પ્રત્યય બનાવવામાં આટસ્થ્ય અને પ્રત્યય બનાવવામાં આટસ્થ્ય અને પ્રક્રિયામાં વૃદ્ધિ રેચી. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. ક્યાંક આવી જઈએ દ્વિવચનમાં. ઉત્તમ પુરુષ દ્વિવચન. ધાતુ છે રુત. સુરેશ. ધાતુ છે રુત. રુતિર્યંગ સૂત્રથી ઈયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે રુતીય. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જતા રુતીય અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. પિત્ત આત્મને પદાનામ તેરે સૂત્રથી એત્વ થતા વહે થશે ને એત અહીંથી અહીંનો આદેશ થતા વહઈ થશે. અહીંયા કરે છે.
ને આડું હશે પીછું સૂત્રથી 8 નો આગમ થશે, ટ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં આ હોવાના કારણે અકસ અને દીર્ઘ સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે રૂપ બનશે આવામ વૃત્તિયા વહઈ. આવામ વૃત્તિયા વહઈ. અમે બે ગુણા કરીએ અંતિમ છે, ધાતુ છે રુત. મેડમ કૃત ધાતુ છે આમાં રુધિરિયાંગ સૂત્રથી યંગ થશે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી વિગ્રહણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે. દ્વિતીય થશે. પછી પ્રત્યય મયંગ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. સીધું થશે ટીતાત્મને પદાનામ તેરે. હિતાત્મને પદાનામ ટેરેથી મય થઈ જશે. એત અને અહીંથી અહીં થઈ જશે. એ ત સૂત્રથી અહીં થઈ જશે અને આડુત્તમ પિચ્ચ સૂત્રથી 8 નો આગમ થશે. તેની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે આ મહય. આગળ અ છે, પાછળ આ છે. અકશ અવર્ણે દીર્ઘ થશે. વયમ વૃત્તિયા મહય. અમે બધા ગુણા કરીએ. તો પ્રત્યય બન્યા. પ્રથમ પુરુષ એક વચન સહ રુતીયતામ, દ્વિવચન તૌ રુતીયેતામ, બહુવચન તે રુતીયંતામ, મધ્યમ પુરુષ એક વચન ત્વમ રુતીયસ્વ, દ્વિવચન યુવામ રુતીયેથામ, બહુવચન यूयम રુતીયધ્વમ, उत्तम पुरुष एक वचन अहम રુતીयै, द्विवचन आवाम રુતીયાવહै, बहुवचन वयम રુતીયામહै. લોટ લકાર છે, લોટ લકાર. અતીત ऋतीयताम ऋतीयेताम ऋतीयन्ताम ऋतीयस्व ऋतीयेथाम ऋतीयध्वम ऋतीयै ऋतीयावहै ऋतीयामहै. हीरल ऋतीयताम ऋतीयेताम ऋतीयन्ताम ऋतीयस्व ऋतीयेथाम ऋतीयध्वम ऋतीयै ऋतीयावहै ऋतीयामહै. ફરી उत्तम પુરુષ દ્વિવચન અને બહુવચન. હિરલ उत्तम પુરુષ એટલે નીચે નીચે उत्तम પુરુષ દ્વિવચન અને બહુવચન. ऋतीयावहै ऋतीयामહै. અહીંયા શું કહીશું ફરી જુઓ બરાબર. ऋतीयावहै ऋतीयामહै. હવે હું જરા લખીને બતાવું છું, પછી કહેજો મને. હિરલ રુતિયા મ, આ શું મેં લખ્યું હિરલ? ऋतीयामहै. અને હવે મહૈ. હા તો એમ બોલો ને, રુતિયામહૈ. ऋतीयामहै ऋतीयावहै.
ક્લિયર? હા સર. આગળ શું બોલતા હતા ખબર પડી? હા સર, જી ખબર. ખાલી એક માત્ર બોલતા હતા. હા સર. રાજુ. ऋतीयतां ऋतीयतां ऋतीयन्तां ऋतीयस्व ऋतीयेथां ऋतीयध्वं ऋतीये ऋतीयावहे ऋतीयामहे ફરી દ્વિવચન બહુવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન. અહીંયા ઋતિયાવહૈ બે માત્રા છે ऋतीयावहे અને ऋतीयावहे ऋतीयामहे મહૈ બે માત્રા છે. છેક ऋतीयामहे નાભીમાંથી નાભી પણ ઉપર જતી રહેશે, આવતી રહેશે. સુરેશ. સહ ઋત્યતામ તૌ ઋત્યેતામ તે ઋત્યન્તામ ત્વમ ઋત્યસ્વ યુવામ ઋત્યેથામ यूयम ऋत्यध्वम अहम ऋत्ययै आवाम ऋत्यावहै वयम ऋत्यामहै. પીના. હા સર. સહ ઋતીયતામ તૌ ઋતીયેતામ તે ઋતીયન્તામ ત્વમ ઋતીયસ્વ યુવામ ઋતીયેથામ यूयम ऋतीयध्वम अहम ऋतीयै आवाम ऋतीयावहै वयम ऋतीयामहै. મેડમ. સહ ઋતીયતામ તવ ઋતીયેતામ તે ઋતીયન્તામ ત્વમ ઋતીયસ્વ યુવામ ऋतीयेथाम यूयम ऋतीयध्वम अहम ऋतीयै आवाम ऋतीयावहै वयम ऋतीयामहै. રમેશ. સહ ઋતીયતામ તો ઋતીયેતામ તે ઋતીયન્તામ ત્વમ ઋતીયસ્વ યુવામ ऋतीयेथाम यूयम ऋतीयध्वम अहम ऋतीये आवाम ऋतीयावहे वयम ऋतीयामहे. છેલ્લા બે आवाम ऋतीयावहे वयम ऋतीयामहे. હૈ મહૈ ડબલ. હિના રહી પાછું ગઈ. બોલું? ના વાંધો નહીં. હિના રહી ગઈ ને? હિના. સર. યસ સર. અહીંયા છે. ऋतीयतां ऋतीयेतां ऋतीयन्तां ऋतीयस्व ऋतीयेद्वां ऋत्वेदं ऋत्वे ऋत्वावहै ऋत्वामहै. હિના બરાબર જુઓ અહીંયાથી ચાલુ કરો ફરી. ऋतीयस्व હા બરાબર. ધીમે રહીને જુઓ વર્ણ. હા પછી ऋतीयेद्वां ફરી જુઓ, હજી જુઓ અહીંયા કર્સર દેખાય. ऋतीयेद्वां ફરી જુઓ જ્યાં શું દેખાઈ રહ્યું છે. મારું હાઇલાઇટ દેખાય છે, વાદળી કલર થયું છે યસ તમારા સર. મોબાઈલમાં. હા તો શું એક એક વર્ણ વાંચો. રૂ પછી ટી પછી ઈ ઈએ પછી થામ થામ. ઋતિયે થામ. ऋतीयेथां હવે અહીંયા ऋतीयेद्वं ઋતિ. ऋतीयध्वं હા હવે બરાબર. અહીંયા નીચે અહીંયા ऋतीयै ઋતિયય ય છે. ઋતિયય. પછી ऋत्यावहै ऋत्यामहै. બરાબર છે. તો લોટ લકાર આજ્ઞાર્થ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.
પ્રત્યય યાની કે પ્રક્રિયા કરીએ છીએ, પણ સાથે સાથે એનાથી પણ વધારે મહત્ત્વ એ આપણા માટે ઉચ્ચારણ જરૂરી છે. કેમ તો કે જે ઉચ્ચારણ કરીશું તે પ્રમાણે આપણને ફળ મળે છે. એટલે સહેજ પણ ઉચ્ચારણમાં ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ વેદમાં વાક્ય આવી રહ્યું છે. ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ, ત્યાં માત્ર સ્વરાંકનની ભૂલ થઈ જાય છે અને એના કારણે દાનવો કરી રહ્યા હતા કે ઇન્દ્રને પાડી દેવો છે, એના માટે યજ્ઞ કરી રહ્યા હતા, પણ ઉચ્ચારણમાં ભૂલ કરી એના કારણે સામેવાળી વ્યક્તિને ફળ મળી ગયું. એટલે ફળ આપણી પાસે ન રહે અને સામે દુશ્મન પાસે જતું રહે, એવું પણ થાય. બીજું ઉદાહરણ, વર્ણ જ બદલાઈ જાય છે. ઇન્દ્રાસન અને નિંદ્રાસન થઈ જાય છે. એટલે એ રીતે બોલવામાં તથાસ્તુ થઈ જાય તો ફળ ક્યાંનું ક્યાં જતું રહે. એટલે ઉચ્ચારણ પણ બહુ જ જરૂરી છે. એટલા માટે જ આપણે વર્ણથી એનું ઉચ્ચારણ સ્થાન, એક એક વર્ણના ચાર ઓળખ આવશે. પહેલાં ઉચ્ચારણ સ્થાન આવશે જે તે વર્ણ, 42 વર્ણની વાત કરું છું, અચ અને હલની વાત કરું છું. સ્થાન યાની ક્યાંથી નીકળી રહ્યા છે. પછી બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન યાની કે પ્રયત્ન થઈ રહ્યા છે. બાહ્ય પ્રયત્ન જે છે એ 11 છે, બાહ્ય આભ્યંતર 5 છે. બાહ્ય પ્રયત્નમાં જે વર્ણો છે જૂથ છે આપણી પાસે, ખર અને હસ. ખર અને હસ. ખરમાં 3 નામ પડે છે, 3 નામ પડે છે, 3 પડે છે એક એક વર્ણના. અને હસમાં એનાથી વિરોધી 3 પડે છે, 6 થઈ ગયા. અને એ પછી અલ્પ પ્રાણ અને મહાપ્રાણ, એના પાછા જૂથ જુદા પડે છે. પેલામાં હજી યણ અને સલ, યણ અને સલ. યણ યાની અંતસ્થ, સલ યાની ઉષ્માક્ષર. આખું માહેશ્વર સૂત્રમાં જે વિભાજન છે, અચમાં પણ વિભાજન છે, એટલે તો 4 સૂત્રો કરવા પડ્યા છે. 5, 6 અંતસ્થ સાથે હને આવરી લીધો, છેલ્લે પણ હ આવ્યો. અટમાં જરૂર પડી હની. અટકો પામનું વ્યવાય અપી, સૂત્ર આગળ ક્યાંક જોઈશું. હસ પ્રત્યાહાર, હસ પ્રત્યાહાર. તો હસ પ્રત્યાહારમાં આપણી પાસે 14માં માત્ર હલ ગણવા જઈએ તો હસમાં નહીં આવે. હસ એટલે 10મા સૂત્રમાં સ છે, જબ અગડ 10. એ સના 6 પ્રત્યાહાર બન્યા હતા અને એમાં હસમાં હની જરૂર પડી. 8 કારણો છે અને હથી હલ શરૂ થયા એટલે 2 વાર મૂકવો પડ્યો છે, ગણવાનો એક જ વાર. તો સ્થાન, પ્રયત્ન, બીજી ઓળખ પ્રયત્નની. પ્રયત્નમાં 3 જૂથ 6. પછી બીજું અલ્પપ્રાણ મહાપ્રાણ, અલ્પપ્રાણ મહાપ્રાણ. અલ્પપ્રાણ 1 કી સંખ્યા, મહાપ્રાણ 2 કી સંખ્યા. અને પાછલા 3 જે છે તે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. માત્ર અચને બરાબર 11 થઈ ગયા. અને એ અચને 3 તો ખરા, 3 એટલે કે બધા અચને, પણ એ અચ હલમાં પણ જોડાઈ જાય છે. સ્વતંત્ર હલ હોતો નથી.
અચ ખેંચી લાવે છે, નહીં તો એ કંઠમાં જ લટકી જાય, બહાર આવે નહીં. એટલે અચની જરૂર પડી. એટલે સાથે હોય ત્યારે ઉદાત્ત અનુદાત્ત સ્વરિત લાગુ પડશે. આદિ ઉદાત્તસ્ય આપણે કરીએ છીએ, આદિ ઉદાત્તસ્ય વગેરે, અનુદાત્તો શુભપિતો. અને એ પછી તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, આભ્યંતર પ્રયત્ન ખરા, અને એના પછી તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, હાસ્ય સવર્ણ કોને કહીશું, અને સવર્ણ થયા પછી 10મું સૂત્ર આવશે. 1 1 10 નાંજલવ ન અચ હલ સ્વતંત્ર નથી. એટલે સવર્ણ નથી, સ્વતંત્ર નહીં, પણ સવર્ણ નથી. ઉપર સવર્ણ કહી દીધા, પણ જ્યારે પ્રક્રિયા આવે ત્યારે સવર્ણ નહીં રહે, માત્ર ઉચ્ચારણ સ્થાન પૂરતા સવર્ણ રહેશે. તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણમ સાથે રૂ ને લૃ બંનેને ઉચ્ચારણ સ્થાન જુદા છે, છતાં સવર્ણ કર્યા હતા, એ માત્ર વર્ણ પૂરતા. પણ જ્યારે પ્રક્રિયા આવે ત્યારે 10મું સૂત્ર તરત જ બદલી નાખે છે. નાંજલો ન અચ હલ, અને પછી ન પાડી દે છે. પ્રક્રિયામાં એ નહીં થઈ જાય, ના થાય. તો આ આખી કરામત છે, વૈજ્ઞાનિકતા છે, એ વિશેષતા છે વર્ણોની. અને એની સાથે આ વર્ણોની સાથે સંસ્કૃતની વિશેષતા થઈ જાય છે, કારણ કે માત્ર સંસ્કૃતમાં જોવા મળશે. અને એના જ આધારે તો આ શબ્દ શક્તિ છે, સ્ફોટવાદ, ધ્વનિવાદ, અને એ જ ધ્વનિ ઉચ્ચારણ જે છે, અને એનું જ ફળ પરિણામ આપણને મળે છે. જે બોલીએ એ થાય, આટલી તાકાત વર્ણોમાં રહેલી છે. શબ્દનો, ધ્વનિનો ગુણ આકાશ, એનો ગુણ આકાશ, અને નિત્ય છે, આ નિત્ય નથી. નિત્ય એને કહેવાય જે ત્રણેય કાળમાં ટકી રહે છે, અને અનિત્ય એને કહેવાય કે જેનો અસ્તિત્વ નથી. તો આ વર્ણો જે છે એ નિત્ય છે, અને નિત્ય છે એટલે તો ટકી રહે છે ત્રણેય કાળમાં. તો આ બધી જે વાત છે, સિદ્ધાંત જે છે, ભલે વર્ણોનું શાસન છે, અનુશાસન છે, કે શબ્દ અનુશાસન છે, અને શબ્દ કહેવા જતાં પદ થઈ જશે, કારણ કે અપદનો વ્યવહાર નહીં થાય. અપદનો વ્યવહાર નહીં થાય. સુક્તિયંતમ પદમ આપણી વ્યાખ્યા અષ્ટાધ્યાય પ્રમાણે. બાકી બીજી વ્યાખ્યાઓ છે. તો એ રીતે પ્રાણ જ્યાં સુધી નહીં હોય શબ્દમાં, ધ્વનિમાં, બાકી ધ્વનિના સિદ્ધાંત પ્રમાણે અવાજ, ધ્વનિ ઘણા બધા થાય છે. વરસાદ આવે, વાવાઝોડું આવે ત્યારે પણ, વૃષ્ટિ થાય છે ત્યારે પણ ધ્વનિ તો આવે છે, પણ ત્યાં શબ્દ શક્તિ નથી. પ્રાતિપદિકની 2 વ્યાખ્યા, ધાતુની, ક્રિયાની 2 વ્યાખ્યા પ્રકૃતિમાં આપણે જોઈ ગયા છીએ. પક્ષીઓનો અવાજ, આમ તો એમની પોતપોતાની ભાષા છે, અને પક્ષીઓ પણ શું કહી રહ્યા છે એનું પણ એક જ્ઞાન જુદું છે, અલગ પ્રકારનું છે, પણ એ શબ્દ શક્તિ તો નથી પાછી. એટલે પક્ષીઓમાં પણ અમુક ઓળખ તો છે, પણ આપણા વર્ણો પ્રમાણે નહીં. એટલે આ શબ્દ શક્તિ ધ્વનિ છે, એ બોલો એ થાય, આટલી તાકાત આમાં રહેલી છે. તો અહીંયા લોટ લકાર આજ્ઞાર્થ એક આવતીકાલે કરી દઈશું, વિધિલિંગ લકાર, અને ત્યાં આપણો ઋત સૌત્ર ધાતુ સૂત્રમાં રહેલો ધાતુ 1930માંથી મુક્ત થઈ જશે, અલગ થઈ જશે, અને પેલામાંથી યાની સનાદિ લગાવીને નામ ધાતુમાંથી નહીં બને, આમ નામ બને છે પણ સૂત્રમાંથી છે, કારણ કે સનાદિ તો લાગે છે, યંગ તો લાગે છે. 12માંથી 4 તો આપણે અહીંયા કરી લેવાના છે. આગળ ધૂપ ધૂપ વીચી પણી પની ભ્યા આયથી આય કર્યો. હવે ઈયંગ કરી રહ્યા છીએ,
પછી આ પૂરો થશે એટલે તરત જ અણ્યંગ આવશે, અને અણ્યંગ પૂરો થશે એટલે સન આવશે. સન આવશે સન આવશે એટલે આખું એક નવું પ્રકરણ ઊભું થવાનું છે આપણા માટે. સનાદિમાનો તો છે પહેલો છે, પણ એ એક નવી પ્રક્રિયા લઈને આવવાનો છે. એવા 5 એક પ્રત્યયો છે, એમાંનો એક સન પણ છે. એટલે આ આખું છે તો વર્ણો છે, 42 માના છે, પણ કેટલી શક્તિ છે એનામાં, આ વર્ણોમાં, કે આવ પ્રત્યય લાગવાથી, સન લાગવાથી, કે યંગ લાગવાથી, કે સ્લુ લાગવાથી, ચંગ લાગવાથી શું પરિસ્થિતિ થાય છે, શું રિઝલ્ટ મળે છે, પરિણામ મળે છે. તો એ તાકાત છે, અને આવી વિશેષતા દુનિયામાં કોઈ ગ્રંથમાં નથી. એટલે તો સર્વની માતા છે, બધી ભાષાઓની જનની બની છે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. જે કંઈ ચાલે છે એને સાથે રાખજો, કારણ કે એને લઈને ચાલીશું તો આગળ જવાશે, દ્રષ્ટિ મળશે, દિવ્ય દ્રષ્ટિ. નહીં તો પાછળ અંધારું થશે તો આગળ પણ અંધારું થઈ જશે. એટલે પાછળ અંધારું અંજવાળું રાખીશું અને આગળ વધારે તેજ કરીશું. બેટરી ચાર્જ જેટલું વધારે લઈને ચાલીશું એટલું વધારે ચાર્જ થશે, વધારે તેજ આવશે. ઓકે, મળીએ આવતીકાલે. સ્વઃ.